હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેનું દ્વિતીય પરીક્ષા માટેનું 3 કલાકનું જે 100 ગુણનું આઈએમપી પેપર છે તો એનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો। અને હા, ઘણા મિત્રોની કમેન્ટ હતી કે બીએ સર વાંચવામાં કંટાળો આવે છે તો એનું શોર્ટકટ મટીરિયલ ખરું? તો હા વિદ્યાર્થી મિત્રો, શોર્ટકટ ચાવી સાથેનું મટીરિયલ છે એ બી તમને મળી જશે। તેમજ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી મહત્વના સોલ્યુશન સાથેના પેપર સેટ પણ તમને મળશે। ક્યાંથી મળશે હું આગળ જણાવું। તો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો એવા 1 ગુણના 20 પ્રશ્નો એટલે 20 ગુણ થશે। આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું છે? તો શારીરિક માળખું। તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કાર્યકારી સપાટી। ત્રીજું, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી। સંચાલનના સિદ્ધાંતો એટલે શું? અનુભવનું નિચોડ છે। આયોજનનું કાર્ય એટલે શું? પસંદગીનું કાર્ય। સફળ આયોજનની પૂર્વ શરત પરિવર્તનશીલતા। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ દ્વિતીય પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષા માટે બીએ ઇકોનું મટીરિયલ આ બધું જોતું હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર છે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે ત્યાં જઈને મેળવી લો। મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું। સેન્ડ ઓટીપીમાં જશો આ રીતના પેજ ખુલશે। પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન લઈ શકશો। એક્ઝામ પેપરની અંદર તમે એકમ કસોટીના વિડીયો જોઈ શકશો। 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ના વિષય, સ્વાધ્યાય વગેરે વિડીયો મળશે વિષય પ્રમાણે, અથવા શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે। 7મું, ભરતી પછીનું બીજું કાર્ય શું છે? પસંદગી કરવી। અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે થાય છે? મૌખિક। અંકુશ એ કેવી પ્રક્રિયા નથી? જડ। અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? દરેક સપાટીએ। સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય। રોકાણ અંગેના નિર્ણયો એટલે મૂડી બજેટિંગ। જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે? 2। સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા। બજારીય સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું? પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ। નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? એ. માલ વપરાશ યોગ્ય બનાવવો। આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એમાં આવશે 15મી માર્ચ। ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો 1986। ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવી છે? રૂપીસ। વિદેશી હુડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં છે? ફેમા। વિભાગ બી, એક વાક્યના વિદ્યાર્થી મિત્રો એવા 10 પ્રશ્નો 10 ગુણ। સંચાલન એટલે શું? તો સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય। એમબીએ નું વિસ્તૃત રૂપ લખો, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન। જુઓ અને આગળ વધો આ સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે? તો આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે। જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે। આયોજનને સંચાલનના કયા કાર્ય સાથે ગાઢ સંબંધ છે? તો આયોજનને સંચાલનના અંકુશ કાર્ય સાથે ગાઢ સંબંધ છે। કઈ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચ કરતા પ્રમાણમાં ઓછો આવે છે। ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો ઓગસ્ટ 1996 થી અમલમાં આવ્યો। વેચાણ વૃદ્ધિ એટલે શું? તો વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે, તે ગ્રાહકોને ત્વરિત અસર કરે છે। પ્રસિદ્ધિનો એટલે શું? તો પ્રસિદ્ધિ એક એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે। ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું રજૂ કરવું ફરજિયાત છે?
તો ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે બિલ રજૂ કરવું ફરજિયાત છે. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલી છે? તો રાજકોષીય નીતિ કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત ટૂંકમાં જવાબ આપો. 2 ગુણના પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નો તમને આપવામાં આવેલા છે અને એ પણ સરસ મજાના સોલ્યુશન સાથે આપવામાં આવેલા છે, બરાબર. તો આની પીડીએફ આપણે કીધું તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે, તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી શકો છો. સરસ મજાના મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવામાં આવેલા છે, બરાબર, જે તમે અહીંથી મેળવી શકો છો. કારણ કે આ વિડીયો નહીંતર ઘણો બધો મોટો બને છે, બરાબર. જો એ લક્ષણો પણ મુદ્દાસર છે, વ્યવસ્થિત તફાવતના મુદ્દાઓ. તો આ રીતે સરસ મજાનું ટોપિક વાઇઝ આપણે પેપરનું સોલ્યુશન મળી જશે, બરાબર. ક્યાંથી મળશે? આપણી એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, ત્યાંથી મળશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો. અહીં સુધી રાખીએ આપણે. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.